Today we are going to discuss Unit 6 with 1 exercise C.8. લાસ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 5 સુધી જોયા હતા. C.8 જે એક્સરસાઇઝ છે, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. હવે આગળ આપણે 6થી જોવાનું છે. તો આજના વિડીયોમાં આપણે 6 નંબરનો ક્વેશ્ચન જોઈશું. વોટ અકોર્ડિંગ ટુ હેલન ઇઝ ધ રિયલ ફ્રીડમ ઓફ વર્કર્સ? હેલનના અનુસાર કામદારોની વાસ્તવિક સ્વતંત્રતા શું છે? તો આન્સર આપણે જોઈએ. અકોર્ડિંગ ટુ હેલન, ધ રિયલ ફ્રીડમ ઓફ વર્કર્સ ઇઝ પ્રોવિઝન ફોર ધેર વેલફેર એન્ડ થ્રો આઉટ એક્શન ટેકન બાય ધ ઓથોરિટી પીપલ ઇન ફેવર ઓફ ધ વર્કર્સ એન્ડ ધેર ફેમિલી મેમ્બર્સ. એટલે કે હેલન કહે છે કે ના અનુસાર કામદારોની વાસ્તવિક સ્વતંત્રતા એટલે કે તેમના કલ્યાણ માટેની જોગવાઈઓ, તેમના તથા તેમના પરિવારના સભ્યોની તરફેણમાં સત્તા દ્વારા લેવામાં આવેલા વિચારશીલ પગલાઓ છે. નેક્સ્ટ જોઈએ 7th નંબરનો ક્વેશ્ચન. વાય ડઝ શી સે દેટ ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ? કહે છે કે તે શા માટે વિશ્વમાં ખરેખર એક મુક્ત અને લોકશાહી રાષ્ટ્ર ક્યારે અસ્તિત્વમાં આવ્યું જ નથી. She says that there has never existed a truly free and democratic nation in the world because she firmly believes that the right to ballot does not make a free man out of a slave. There has not existed any democracy in the world till her times in which the men who framed and executed the laws represented the interest of the lives of the people and not of other interest. એટલે કે હેલન અનુસાર કહે છે કે વિશ્વમાં ખરેખર એક મુક્ત અને લોકશાહી રાષ્ટ્ર ક્યારે અસ્તિત્વમાં આવ્યું જ નથી, કારણ કે તે નિશ્ચિતપણે માને છે કે મતદાર અધિકાર માણસને એક પગારદાર ગુલામીમાંથી સ્વતંત્ર બનાવતો નથી. વિશ્વમાં એવી કોઈ પણ લોકશાહી તેમના સમય સુધી અસ્તિત્વ નથી કે લોકોએ ઘડેલા કાયદાઓએ લોકોના જીવનમાં રસ ધરાવતા હોય અને તે પ્રતિનિધિત્વ હોય અને બીજા કશામાં રુચિ ના ધરાવતા હોય એવા કાયદા બનાવ્યા હોય. તો 7th કહે છે કે આપણું જે ડેમોક્રેસી, જે આપણી મતદાન પદ્ધતિ છે, એ મતદાન પદ્ધતિ ખરેખર માણસને એક લોકશાહી નથી બનાવતી. નેક્સ્ટ જોઈએ. હાઉ ડઝ ધ સ્લેવરી એક્ઝિટ ઇન ધ સિવિલાઇઝડ વર્લ્ડ? કેવી રીતે આ સંસ્કારી વિશ્વમાં ગુલામી અસ્તિત્વમાં છે? તો આ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, ધ વર્કર્સ હેવ બીકમ more enslaved until today they are little more than parts of the machines they operate daily. They face the dangers of railroad, bridge, skyscrapers, freight train, stockyard and training at the docks, on the railroads and underground and on the seas. કહે છે કે કેવી રીતે સંસ્કારી વિશ્વમાં ગુલામી અસ્તિત્વમાં છે. તો હેલન કહે છે કે જેમ જેમ સંસ્કૃતિ વધુ જટિલ થઈ છે તેમ તેમ કામદારો વધુને વધુ ગુલામ બની ગયા છે. અત્યાર સુધી તેઓ જે મશીનો ચલાવે છે તેના ભાગો કરતાં પણ થોડા વધી ગયા છે. દૈનિક તેઓ રેલ રોડ, પુલ, ગગનચુંબી માલગાડી, સ્ટોક હોલ્ડ, પશુવાળવના જોખમો અને વાહનની ગોદી પર, રેલ માર્ગ પર, ભૂગર્ભમાં અને સમુદ્ર પર તાલીમ લેવાના જોખમોનો સામનો કરે છે. એટલે કહે છે કે જેમ જેમ માણસ પ્રગતિ કરતો જાય છે એમ ખરેખર જે કામદાર વધુને વધુ ગુલામ બનતો જાય છે. નેક્સ્ટ 9th નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ વ્યૂ ઓફ હેલન મેચ વિથ ધ ફોલોવિંગ કોટા? નીચેના વાક્યો સાથે હેલનનો કયો દૃષ્ટિકોણ મેળ ખાય છે? તો વર્કર્સ ઓફ ધ વર્લ્ડ યુ હેવ નથિંગ ટુ લૂઝ બટ યોર ચેન્સ. Karl Marx. Be not dumb
obedient slaves in an army of destruction, be heroes in any army of construction. કહે છે કે નીચેના વાક્યો સાથે હેલનનો કયો દ્રષ્ટિકોણ મેળ ખાય તો વિશ્વના સંગઠિત કામદાર, તમે તમારી પાસે ગુમાવવા માટે સાંકળ સિવાય કશું નથી, એવું કાર્લ માર્ક્સ કહે છે. વિનાશ લશ્કરના આજ્ઞાકારી મૂક ગુલામો ના બનો, રચનાત્મક લશ્કરના હીરો બનો. બરાબર છે. હેલન કેલર કામદારોને ઉદ્દેશીને કહે છે કે એ મૂગા પ્રાણીની જેમ ગુલામી સહન ના કરશો અને પોતાના હક માગતા શીખો. કહે છે કે લશ્કરના હીરો બનો. આમ હેલન કેલર ઓલવેઝ એની સ્પીચમાં કામદાર વર્ગને હેલ્પફુલ થવાની એ પોતાની તરફેણ કરી છે. તો આ રીતે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. એક્સરસાઇઝ આગળ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.